ભગવાનનું આલ્યું ઘણું બધું આલ્યું છે પૈસા ટકા જમીન જાયદાદ ચોક રૂપિયા ઇન્વેસ્ટ કરી મારા છોકરાને ચોક નોકરી થાય સારું સારું વિદેશ પગ કરી આવવું પડશે મારે વાત તો સહી છે બધા રૂપિયા છે હજુ વધારે વધારે થોડું રૂપિયાનું ઇન્વેસ્ટ કરી સારો ધંધો છોકરાનો ખ્યાલું તો છોકરાને મારા છોકરાની જિંદગી બની જાય કંઈક તો વિચારવું પડશે સારું પૈસા સવાર ઇન્વેસ્ટ ધંધામાં કરું તો આગળ જઈ શકું અને એનાથી વધારે રૂપિયા કમાઈ અને કંઈક ને કંઈક છોકરાનું ભવિષ્ય સુધરે અને એનું ભાવિ બને ઉજ્જવળ અને મારું નામ રહે ગામમાં એ રીતે કંઈક વિચારવું તો પડશે સારું ભાઈ અને કાભાજીને જઈને કહું ધંધા વિશેની વાત એમના ઘરે જવા દે. બાબુ કાકા છે ધંધાની વાત કરે છે કે ઓય મારા કાકા જોડે તો કામ પૈસાની કમી છે જવા દે મારા કાકાને કહેવા તો દે શું થાય કોક તો વિચારવું તો પડશે છોકરાની જિંદગી બનાવવાનો કોક વિચાર કરવો પડશે મારે અને કવમ નામ તો સારું રૂપિયા જાયદાદ જમીન બધું શું કરવાનું કોક તો સારો ધંધો છોકરાને સારો કરાવવો પડશે આ નોમ બનાવવું પડશે મારા છોકરો આગળ આવે એવું કોક તો મારે કરવું પડશે આ બેટા રઘુભાઈ શું કરો હું તારું જ વિચારી દઉં બેટા કે એટલે મને એવું લાગ્યું કે તમે મારું કોઈક વિચારતા લાગો જો બેટા આપણા જોડે જમીન જાયદાદ ઘણું છે અને હું એવું વિચારી લઉં કે તને આપણા રૂપિયા તો સારા ધંધામાં ઇન્વેસ્ટ કરી અને દુનિયામાં આપણું નામ રહે લાલભાનું નામ રહે હા લાલભાનું નામ લે પણ મારી એક વાત સાંભળો બોલો 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 પેલા બાબુ કાકા નહીં એ સમા કાકાના ઘર બાજુ જતા હતા અને ધંધાની જ વાતો કરતા હતા બાબુરો ઓ બાબુરો સોમાજીના અને ગાભાજીના ઘેર જતો હતો ઓ તો બાબુરો મારો કદી જો સોમાજીના અને ગાભાજીના પેલી કર્યું તો બેટા આપણું તો સારું નામ પાછળ પડશે કોક તો કરવું પડશે ને બાબુરો બહુ માઇન્ડ વાળો માણસ છે એ ધંધામાં જો આપણા મોં રૂપિયા રૂકી કાઢ્યા તો પછી આપણું નામ બનશે નહીં અને આપણે કોક તો વિચારવું પડશે બેટા પણ રઘુ ચિંતા ના કરે હું બેઠો લાલભા બેઠો આખો પણ મેં વિચારીને મેલ્યો વિચાર્યું ને જો તો તું તૈયાર થઈ જશે તાણ એનું જે પેલી નોટમાં નામ લખેલું હોય ને હા આપણું નામ નેચર હોય ને તો આપણું ઉપર લખી દેવાનું ને એનું નેચર રાખવાનું વાત તો તારું સહી છે નામ દુનિયામાં રહેશે એવું હું વિચારીને બેઠો છું આ જમીન જાયદાદ બધી આપણે જે છે બધી એ બધી ધંધામાં ઇન્વેસ્ટ કરી જ નાખવાની આપણે પૂરેપૂરી અને તું વાપરી નાખવાનું વાપરીને ધંધો એવો કરવો છે કે તારું ને મારું નામ રહે એવું તું મારું નામ ઉજ્જવળ કરજે હા ઊંચું લઈ જાઉં ઊંચું લઈ જજે બરાબર બાકી બાબુરો કે સોમાજી કે ગાભાજી કઈ વિચારે એ પેલા આપણે કઈ વિચારવું પડશે બરાબર તું તૈયાર છે ને હિંમતથી આ હિંમતથી બુદ્ધિથી કોમ લેવાનું છે આપણે બરાબર તું પૈસાની ચિંતા ના કરતો હું બધા પૈસા રોકીશ બરાબર તું તૈયાર થઈ જા તું હા હેડો ખડે પગે ચલો આજ તો સોમા કાકા આયા નહીં કેટલો ટાઈમ થયો તોય આજ તો બેહવા નહીં આમ તો રોજ વહેલા આવીને બેસી જતા હતા અલ્યા ટાઈમ તો આરો છે ને બખાડીઓ હંગાત થઈ જ જાય વાત તો સહી છે ઓય, સોમા કાકા જેવું વાગ્યો કેવું અને અમાર તો ચો સારું હોય યાર ચમ તાન હું થયું પાવ તમાર વાળી યાર શું કરું કયો યાર बेकार है भैया मैं तो टूट गया તકલીફ આવી છે તમાર પાસે કઈ મુસીબત આવી પડી યાર અર્જન્ટ જોવો યાર મારે યાર લાખ રૂપિયા યાર टूट गया मैं તો अब અરે એક તો પૈસા નહીં ને અરે પૈસા લેવા હોય ચોઈ આયા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ચલો લેવા તા લાખ રૂપિયા જોવો યાર પાલ તો હ નહીં યાર મારા જોડે અરે યાર જરૂર એટલે માગે યાર નકર યાર અમાર ભાઈ જમીન બમીન આવીએ એમાં થોડા ઘણા હાલશું યાર પાલ તો મારા જોડે જ નહીં ને યાર હું લાઈન તમને ચોઈ આલું કયો વાત તો સહી છે એટલે આ સાલ છે તેમ નુકસાન જીવ્યું હાલ પૈસા જ નહીં મારા જોડે તમાર તો યાર આટલી બધી ફેક્ટરીઓ ચાલે હશે યાર પૈસા હમણાં વળી કને ફેક્ટરીઓનું બેક્ટેરિયાનું કીધું ના નહીં યાર સોમા કાકા મારા જોડે પૈસા નહીં યાર હવે તો શું કરશું તને હવે કરી હાલો ને ચોક ઓટો વેટો કોકનો ફેરવીએ કોકની પાઘડી કોકને પહેરાવીને તમને કોક કરી આલી આખું પાછું કરીને કોક શું વાંધો નહીં હેડો ને યાર કશું વાંધો નહીં હેડો કરીએ બે હા અને ચેવું આમ તબિયત પાણી સારું હોય ને હવે હાલ તો ભગવાન માતાજીની દયાથી લેર છે આ બેઠા છીએ જો બસ તાને એવું જ જોવે યાર અમારે થોડી દયા થઈ જાય ને કેવું છે બાબાજી રોમ રોમ ભાઈઓ ભાઈ
કેવું કેવું હોય હા બેહો બેહો અમે તો યાર નેના મોણા એટલે ના બે યાર ખાટલામાં ખાટલામાં બેહ્યા નહીં પણ અમે યાર અમાર તો યાર નેના મોણા ના બે ને યાર તમે કેમ આવ્યા તે આ ખાલી આવ્યો તો વકન શું કોમ હતું તે આપણો એક કોમ છે બોલો બોલો ફરમાવો આપણે એક ધંધો કરવાનો છે બરાબર ધંધો કરવાનો બોલો ધંધો જેવો આમ માલ મળે એવો હોય ને આમ જેવો આમ માલ કમાવો એવો આમ માલ તો છે કમાવા એવો તમારું શું કેવું સોમાજી ભાઈ એ તો યાર આપણા જોઈ તો ધૂરે નહીં હું તો વાગતો પણ બાકી હમણાં યાર કયો બાબુ હમણાં ગાભાજીના તો વળી કોક કરે તો સારું યાર મારું એ થોડું આગળ છે બોલો બોલો પૈસાનું રોકાણ હું કરવા બેઠો ગમે એટલા થાય તો એ રોકાણ કરું ને અમારા જોડે પૈસા નહીં પણ જો તમે ઊભા રહેતા હો આપણે એક ધંધો હોય જબર બોલો આપણે કરવાનું અને રોકાણ તો હું કરું પૈસા જે કરવા હોય બોલો બોલો ધંધો મારું સારું અરે કે પૈસા નહીં મેં લાખ રૂપિયા માગ્યા તો કે પૈસા નહીં અને અભી હાલ કે હું હાલ દઉં કરોડ રૂપિયા ચોહી પૈસા એ ફરડે રૂપા થઈ ગયા જબરું બનાવ્યું હો. ધંધો હોય ને ફરમાવો મેં ઓભર્યું હતું હા કે પેલા લાલભા ખરા ને ઓ ઓ ઓ ઓ લાલભા ઓ ઓળખ્યા ઓળખે ઓળખે એરા ધંધાનું સેટિંગ કરવાનું હોય પણ જો તમે પૈસા વેરતા હોય તો ધંધો સારો મળ્યા આમ કરોડ નાખશો ને તો 2 કરોડ થઈ જાય અરે એના મોર તો હજી જાઉં નહીં યાર જો તમે પૈસા કાઢતા હોય તો કેટલા કાલ હવાય 1.5 કરોડનો ચેક લખી આલું ચેક લખી આલું તમને કાપાજી ખટકો રાખજો અમે તો પૈસા કમાવાનું છે લગન લાલભા તૈયાર થઈ જા કહેતા હોય તો કાલ હવારે ચેક બુક લઈને કરોડ ના 2 ચેક લખીને આલ દઉં ને હા એ બરોબર બોલો. જો તમે ઊભા રહેતા હોય તો આપણું કોઈક મને પૈસા કાઢે અને આપણું બધું મળે હા એ તો હદ નહીં યાર કાપાજી વાત સાચી હોય તમને આપણી. કરી આલું ને પૈસા તમારા પણ અમને મળવું જોઈએ ધંધો અલ્યા. હું બતાવું કરોડ મને મળે 2 લાખ તમારા 2 લાખ અમને આ તો કાલ સવારે છે ને હું તમને કહું ને તો પૈસા તૈયાર રાખજો તમે ખાલી તમે ખાલી મને ફોન કરજો હમ. હું તમને ચેક લખીને આલ દે અને ધંધો ચી જગ્યાએ ચિયો સેટ કરો ને એ બધું તમારે વિચાર લેજો એ કાલ સવારે છે ને એરા બધું સેટિંગ કરવાના છે ને એટલે કાલ સવારે જ બધું તમને ફાઇનલ જ કહી દઉં એમના મોર આપણે હજી જઈએ ને હા એટલે આપણે પહેલા તમને જ કીધું એમના મોર હું તમને પૈસા આલું હમ. એમના એ ધંધો કરે એના મોર તો આપણે હજી જઈએ આપણા જોડે પડે હાલ તો તો ઢગલો સવારે તૈયાર રાખજો કાકા કાકા પેલા આ બાજુમાં જ જે હા આપણે હેડો આ બાજુ એ બાજુ છે હે ઓહો. બરાબર પેલા બેઠા જો મીટિંગ તો ભરવા નહીં રઘુ આપણે એમ કર ખંતે ન ફરી આ તો શું કરાય બોલતો નહીં હો. રઘુ હા ત્રણ જણા છે સોમાજી બાબુજી ને ગાભાજી બરાબર તારી વાત તો બેટા સાચી હો તું તો સારી લાવે પણ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં સોમાજી મોસ આપણો છે કાલ પોપટ જેવું આમ બકી જશે ને આપણે બધું કંઈ કાલે આમ કાલ બંડલ નાખી દે ને તારા કાકાએ એટલે તો યાર કાલ સોમાજી આપણને જે વાત થઈ છે ને તારે ચિંતા કરવાની જરૂર નહીં હા હા તું કાલ સુખ શાંતિ સુઈ જા કાલની વાત કાલ હવે ના ના જોઈએ પેલા જોવા દે અરે મને અત્યારે હાલવા ના પાડે પૈસા તો આટલા બધા પૈસા લાવ્યો છો અહીં વાત તો સહી है આ બેને ભેગા કરી અને હરિયો છો આપું યા કાભાજી આમાં ઊંધું ગાલીને તમે પૈસા આલી જ દેજો યા કમવાની છે નવરી જો બાબુજી પેલા પેલા લાલભાઈ શેઠ હજી ને એ પેલા ગમે તે થાય ઓય આપણે પૈસા નાખવાના અને આપણે ધંધો કરવાનો પેલું આપણે ખર્ચો કરી અને આપણે પેલા ઉદઘાટન કરી દો કરી દો આ બધું નહીં જોવાનું એમના હું અમુક કોઈ ના જો એમને ખબર પડે ને તો એમને આપણા પહેલા તો હજી જાહેર પેલા ના હજવા દઉં મારા જોડે પૈસા ને હું હજવા દઉં એમને અલ્યા બાબુલાલ તમે જુઓ તો એમના જોડે યા આટલા ને આટલા પૈસા મિલકત તમે જોઈ છે તાણ તમારા જેટલી ને જેટલી મિલકત એમને હે ને એટલે એમના કરતા દોઢી મારા 30 વીઘા જમીન નો 5 કરોડ રૂપિયા તો ખાતામાં પડ્યા યા એમને અમને તો આટલા જ પૈસા એમને તો યા આટલા ને આટલા પૈસા એટલે તમે જોજો એટલે એને રોકડે વ્યવહાર કરે ને આપણે ઇન્ડિપેન્ડ થી ચેક થી વ્યવહાર કરીએ આ તો હું કહું કાલ સવારે તમે ફાઇનલ કરી દો બરાબર બરાબર અને નક્કી કરજો તમે એમને ખબર ના પડવી જોઈએ કાલ બાબુજી ડીલ ફાઇનલ કાલે ફાઇનલ હું સવારે મળું તમને તમે સવારે આવી જાઓ ને હું તમને ચેક આલું ને હા એટલે ધંધો આપણે ફાઇનલ કરવાનો જ છે જો એમના
એનો ખબર પડે ને પહેલા આપણે હજી જજો. શું કીધું? ફાઇનલ ફાઇનલ લા આપણે બાબુજી તમે સટકો હા, રાખો. હળો, હળો. બાબુજી જવા દે તેના. યા ગાભાજી બોલો બોલો પાછો પગ ના રાખતા શું કીધું? અલ્યા ગભરાય એવું લાગે હું મોણા નકર તમને પેલા લાલભા રહ્યા ને એ આ હવના મોં થઈ જાય એવા ઈ. અલ્યા એમના મોર તો આ કાપાજી જ છે આ કાપાજી બે જણના એવા બગાડું ને અને બેના ખાલી કરી દઉં. તમે જુઓ પેલા હેડે હવે આપણા મીટિંગ પતીથી આપણે સીધા જ હવે સોમાજીના ઘેર આપણે રાતો રાત આજે સોમાજીના જોડે બધી માહિતી લઈ અને આપણે કાલ સવારે બાબાજીના મોર ઉદઘાટન કરી નાખવું હોય. હા બરાબર તો હવે સીધા આપણે સોમાજીના ઘેર સુમા કાકાને આપણે ના બોલાય લો ના એમના ઘેર જ જઈએ આપણે. ઘરે જવું હા ઘેર જ મીટિંગ કરવાની. હા હેડો ચાલો બાબુલાલ હા, બોલો બોલો. જો એ રીતે આપણે ફાઇનલ ડીલ કરવાની છે બરાબર. સવાર પડતા એક જ દેવું જ પડશે. હાલો ના કેવું પડે યાર, એ તો થઈ જાય. અને તમે બરાબર. આવજો બા તો જલ્દી. સારું અને તમે જો ઘેર હા. બરાબર અને હું એ જાઉં ઘેર બરાબર. સારું વાંધો નહીં. હા તાન આવજો હા, તાન આવજો. સવારે મળશું બરાબર. સવારે વહેલા હેડ જો પા. હા. નકર પેલા આવ્યા ખબર પડશે ને તો આપણે બે રહીશું. હા એ પહેલું એરી આપણું પેલું કરવાનું. હોય. સારું હા. હો? હા ભલે. એવી મજા આવી જઈ એવી મજા આવી છે ને જબરજસ્ત. બેને ચાવી તો ભરવાનું જ છું ગમે તે કરું અને મને ફાયદો થાય ને એવું તો હું પહેલું જ કરે. હા ભાઈ આ રાતોરાત મને ઊંઘવા દે અને આ લાલભાને ચરાવું અને બાબુરાને ચરાવું અને કાપલાને ચરાવું. તેનું વતું કરી નાખું. ઊંઘવા દે. રાખું હા હું જાઉં છું સોમાજીના ઘેર બરાબર. તું સુખ શાંતિ ઘરમાં જઈને સુઈ જા કારણ કે આ કોમ રહ્યું ને આજ ના જ આપણું પૂરું કરવાનું હોય. પણ કાલ દાહોદ નહીં ચાલે ના ધર્મમાં કોમમાં ઢીલ નહીં લગી રે. રઘુ તું શાંતિથી સુઈ જા. હું આજ ના જ કોમ પતાવીને આપણે સવારે તો કાલ કોમ પૂરું કરવાનું હોય બરાબર. હા, તું શાંતિ રાખ, તું જઈને સુઈ જા. હું જાઉં છું સોમાજીના ઘેર બરાબર. સોમાજી મળીને વાતચીત કરીને બધી કમ્પ્લીટ આવું છું. સોમાજીના ઘેર છે ચર્ચા તો મારે કરવી જ પડશે. નકર મને આજે ઊંઘ નહીં આવે સારું. સવારે કાલ દાડો ઉગ અને મારા ધંધાનું વિચારવું પડશે. આવી ગયું સોમાજીનું કરાઈ. અરે સોમાજી, ઓ સોમાજી, અરે હુઈ જા તું વેલા વેલા. અરે સોમાજી, ઓ સોમાજી. ગરીબના ઘેર તમે જોઈ અરે ભાઈ ગરીબનું ઘરનું કેવું ને રૂપિયાવાળાનું ઘર કેવું. પૂછી લાવું. અરે ના ચાલશે ચાલશે ચાલશે. હવે તું એ બે ને. અરે એટલે ના બે અરે યાર બે. તમે યાર મોટા માણસ કહેવાય યાર. બોલો શું કામ પડ્યું તો તમારે ધીરાતે આવવું પડ્યું? ભાઈ કોમ તો દરેકનું પર, ગરીબનું એ પર, રૂપિયાવાળાનું એ પર. સમાજ તમારું કોમ પડી ગયું. મારું શું કામ પડ્યું? પણ આ વાત મળી એ ખારી જબરી. પણ એમાં તમને એ વાતની ખબર છે. મને હવે કોઈ ખબર નહીં યાર મને. તમે બાબુજી ગાફાજી તઈ જરા ચર્ચા કોક કરતા હતા. ના યાર એ વાત જ આખી ખોટી. અમે તો કદી મળ્યા જ નહીં યાર. એટલે મારા કોણ ખોટા, મારા કોણ બેરા? હા સોમાજી સાચું બોલો. ના યાર હું હું તમારું ધારી કોમ કરે. મને ખબર કે તમારે લાખ રૂપિયાની જરૂર છે. જરૂર તો હ લાખના 2 લાખ આલે. વાત તો સહી કહી દો. હાલવા પડશે યાર. અરે આલ્યા આજ કોમ થઈ ગયું હે. આજ લાલભાનું એ વધુ લાલભાઈ વચન આલ્યું ને એટલે ના કરી ફરક. તો મારી વાત ઓભરો. પોતે જા, પોતે જા. હું તમને શું કહું યાર, અમાર નેના મોણાને ના બે આવી અરે યાર. બેહો, બેહો, બેહો. હું તમને શું કહું, બોલો બોલો એ શું વાત કરતા ખબર હે? બોલ. એ કોઈક ધંધાની વાત કરતા હતા. કેવા ધંધાની? એ એમને મને નેનો મોણા એટલે ખબર નહીં પડતી, પણ એના એમ કહેતા હતા કે બધા પૈસા હું ખર્ચું અને કાભાજી કહેતા કે હું બારોબાર તમતા કરોડોનો શેક જોઉં ને તો હું હાલ દઈ એમ કહેતા હતા. અને મારે મને લાખ રૂપિયા ના આલ્યા કયો. અને કરોડો તો રાતોરાત આવી ગયા. હું તને લાખના 2 લાખ આલે. હા પણ પણ મારી વાત વાવર હા એ ગાભલો રૂપિયા રોક એમાં આપણે રૂપિયા રોકવાના અને ગાભલાનું કાળસ કાઢવાનું સ. સર આપણા જોડે પણ પૈસા ખરા જવા પર પૈસા તો તાર માગ્યા મોલ બોલ. આપણે એક માણસ અમુદયા શું નામ છે એનું? એ રહ્યો કચરો તો ઉપાડી આપી જ દે. લેવાનો તને હાલો. કાલનો દારો
ઉગ્યા મોર ગાભલાનું કમ્પ્લેટ હે પણ પૈસા તો આવી ગયા હો અને નોમ નહીં આવે કોઈનું તંતા એનું ટેન્શન ના લેવો લાલભાઈ બેઠા છે બધી જવાબદારી લે છે તો જલ્દી ફટાફટ નકે સવારે વહેલું તો કોમ થઈ જા લીધા ને પૈસા તો બસ હા. આને અને ગાભલાને અને બાબુરાને ત્રણ જણને ભેગા કરી અને પેલા એક જણનું તો મદદ કરાવી દઉં અબિયાલ કીધું કાભાનું મદદ કરાવી દઉં એટલે કાભો જ્યો બાબુલા રસ્તા અને સોમા જોડે 2 લાખ આવી જા મને લાખ રૂપિયા આલવા ના પાડતો એ બાબુલા હાલો હાલો જલ્દી એ શેઠ મારી વાતો બ્રો પાછળ તો ગુણ કરે છે પાછો કશું નહીં કરતો તમે હાડો યાર હું તમને બતાવું હમણાં કશું હવાલો મળ્યો નહીં 2-3 ખૂન મળ્યો પણ શું કરવાનો એકાદું ખૂન મળી જાય ને મજબૂત ચેકડા ઉડાડી જ મેલું જય જફા બેહવા દે ને કોક આવશે તો ખરો જ ને બેહવા દે જો સોમાજી આમ તો પતી જશે ને વાહ વાહ એ માણસ એવો હોય ને કે એકવાર તમે હોપારી આલી ને એટલે તમારું કામ રાતોરાત ફિનિશ ફિનિશ કરી દે એના ખાલી પૈસાની જવાબદારી પૈસાની ચિંતા તાર નહીં કર બંડલ નાખું છું મોણસ કયો વ્યવસ્થિત મોણસ છે ને આમ. વ્યવસ્થિત એટલે તમારું કોઈનું તમારું કે મારું કોઈનું નામ નહીં આવે એવું મોણો મારી જોડે હે. મારે તો જેવું હાફ મરી જાય લાકડી ભાગે નહીં હા એવો મોણસ જોવા એવું જો હો બતાય તમે તાર હેડો હું તમને બતાવું બરાબર બાકી ગાભાજી પટી જવો જોવા પટી જા તમે હા. તાર એનું ટેન્શન લેવો નહીં પૈસા હું વેરે પૈસા તો તમારે વેરવાના ચિંતા નહીં કરવાની તાર તાણ બસ આવ્યો જુઓ કચાજી હા આવો આવો જુઓ એક હવાલો તમને આલવાનો હોય બરાબર નોમ ના આવું જુઓ મારું નોમ ના આવું જુઓ આ ભાઈનું લાલભાનું બરાબર લાલભા ઓળખ્યા ઓળખ્યા કદાચ હા સોમા કાકા ઓળખવાનું આલી છે મારા ખ્યાલથી મારું નામ ગામમાં બહુ મોટું છે ઇજ્જત આબરૂ વાળું નામ છે જો મારું નામ આવ્યું તો કચરા ખારાવટ નહીં આવે તઈને મર્ડર કરીને બી આવેલો તમે તો તારા જોડે સોમાજી લઈને આવ્યા મને બંડલ પણ જુઓ પૈસાની ચિંતા ના કરે પૈસા Advance આલ દઉં? એડવાન્સ આલું એડવાન્સ જોશે ને થોડા હાલ દો હાલ બા પણ મારી વાત વાપરે ગાભાજી હવારે ઉડી જવા જુઓ યા બરાબર રાતોરાત જ્યાં બસ આ એડવાન્સ એડવાન્સ પકડો અને બીજા બીજા કામ થયા કોમ પછી થયા પછી સારું બરાબર બરાબર પણ સવારે સમાચાર આવવા જુઓ કે કોઈને ખબર પડવી ના જુઓ બરાબર લાલબા આપણું કોમ થઈ ગયું બરાબર ડન હવે કોઈ નહીં ખબર નહીં પડે પૈસા એડવાન્સ રાતોરાત કોમ પતાવીને કાલ સવારે બીજા રાજ્ય ગોઈંગ ટુ આજ કોમ પતાવી જ દઉં પેલાનું ત્રણ મર્ડર કર્યો ત્રણ મર્ડર આ બેન આ ગમનો મારો ને કેસ ખલાસ કાલે સવારે નવા રાજ્યો આપણું કોમ થઈ ગયું